વચન દ્રોહીનો વિશ્વાસ કરતાજી, પાર ન આવે 84 ફરતાજી, મહાદુઃખ પામીએ જન્મતા મરતાજી, માટે દિલમાં રહીએ થી સદાય ડરતાજી, डरता रहिए अति दुष्ट थी, द्रगे देखी लइए दगादार, समो आवे तो शत्रुपणु वावरता न करे वार, जेम चित्र चाप आपे न में पण લીએ બીજાના પ્રાણ, તેમ વિમુખ મુખ મીઠું વદે પણ ફેરવે ચારે ખાણ, જેમ ભરી બંદૂક બરિયાનમાં કપી કળી વળી મૂકે કાનમાં, અડાડીને રહે અળગો પણ સામાને રોળે રાનમાં, સમજી સુવાળા સર્પને કોઈ સુવે વળી લઈ સોડ્યમાં, માનજો મને તેને મારશે અવશ્ય કરડી ઓડ્યમાં, વિકટ અટવી વાટમાં વેરી લીએ વળાવડે, તેને કહો કુશળ રહેવાની પ્રતીતિ તે કેમ પડે, એમ વચન દ્રોહીનો વિશ્વાસ કરે, રાખે હરિ વિમુખ શું હેત, તેને સુખ થવા શીદ પૂછવું, જે વશો દુઃખ નિકેત, માટે સર્વે પ્રકારે સમજી વર્જો સંગ વચન દ્રોહીનો, નિષ્કુળાનંદ કહે નિર્ભય થાવા, રાખો સંગ સંત નિર્મોહીનો. નિષ્કુળાનંદ સ્વામી આપણને એ જમાનામાં નિષ્કુળાનંદ કાવ્યમાં લગભગ ત્યાર તો બધા સારા જ સંતો હોય, કોઈ આવા હોય નહીં અત્યાર જેવા, અને વિમુખ તો ત્યારે કોઈ હતા પણ નહીં. જે કલ્યાણીમાં એમણે લખેલું જ છે કે આવું થશે, ત્યારે કેટલી બધી વાર આપણને ટકોર કરી છે, પણ આપણે એવા કે આપણે તો બધા સાધુ સરખા, એવું ફીટ થઈ ગયું હોય, પાછી એમ કે કોઈનો અવગુણ તો લેવાય જ નહીં, આપણને એવી પટ્ટી પડાવી દે ને બીક કરાવી દે, એટલે આપણે સારા નરસાનો વિવેક જ ન કરીએ. અહીંયા આપણને એમ કે છે વચનદ્રોહીનો વિશ્વાસ કરતાજી, પાર ન આવે 84 ફરતાજી, લખ 84 જે આપણને કીધી છે ને 84 લાખીઓની, તો કે પાર જ નહીં આવે ફરતા, એક વખત નહીં, એક વખત નહીં, લખ 84 ફરતા 8 અબજ 64 કરોડ વર્ષ થાય. એક વાર નહીં, અનંત વાર 84 તમે કે ફર્યા જ કરશો, એનો સંગ કરશો, કેટલો બધો દોષ હશે, પણ આપણને લાઇટલી જ લઈએ છીએ આપણે. મા દુઃખ પામીએ જન્મતા મરતાજી, અનેક વાર જન્મ લઈએ મરીએ તો કે કેટલું બધું આપણે દુઃખ ભોગવીએ, માટે દિલમાં રહીએ થી સદાય ડરતાજી, સદાય ડરતા રહેજો, ભૂલે ચૂકે બીજાનો નબળાનો ઉતરતાનો સંગ ન થાય. અને આપણે તો શું છે બીજા કોઈની કઈ આમ ચકાસણી કરવા જવાની જરૂર નથી, સાચા છે ખોટા છે, પરિપૂર્ણ છે અધૂરા છે, આપણને મળી ગયા એ પરિપૂર્ણ મળી ગયા, બસ આપણે હવે જેને મળ્યા છે એને પકડીને બેસીએ. અને અહીંયા ઘણા બધા બહેનોએ ગુણાનુવાદ રજૂ કર્યા,
આજે દ્રષ્ટાંત જોઈએ, આપણને અનુભવ પણ છે કે આવા આવા કામ આવા મુક્તો એક ચપટીમાં કરી દે. પાછું કઈ એવું નતું, એ બેન ને તો બાર દરવાજામાં ભાઈ મળી ગયા હતા અને વાત થઈને પળ વારમાં કામ થઈ ગયું. જે કામ બહુ અશક્ય હોય એવું કામ થઈ ગયું. તો આવા આપણને મળી ગયા છે, એટલે આપણે બીજાની કોઈની પંચાત કરવાની કે દોષ પરદોષ જોવાની પણ કઈ જરૂર નથી, પણ સાવધાન રહેવાની જરૂર. બીજાની વાણી સારી લાગે એટલે રોજ ચાલુ કરીને બેસી જ જઈએ, પણ શું કરવું છે જાણી જાણીને જે જાણવું છે એ કહેનાર આપણને મળી ગયા, આટલું પૂરું પડે છે આપણાથી. આ એક વચન વિધિ કે એક વચનામૃતમાં કીધું પંચ વિષયનું, એમાંથી એક ડગલું તો આગળ વધવા પ્રયત્ન કરી, લીલા ચરિત્રમાં અટવાઈ રહી, અને એક લીલા ચરિત્રમાં એ લોકો 1 કલાક સુધી બધું અંદર વધારીને કે હવે તો આપણને સમય બગડ્યા જેવું લાગવું જોઈએ. ડરતા રહીએ અતિ દુષ્ટથી, દ્રગે દેખી લઈએ દગાદાર. તો કે આવા બધાથી આપણે ડરતા રહીએ અને એમને આપણે આપણા જ્ઞાન રૂપી ચક્ષુ વિવેક એનાથી આપણે જોઈ લઈએ કે આ તો આપણને દગો દેનાર છે. સમો આવે તો શત્રુપણું વાવરતા નહીં કરેવાના. શત્રુ એટલે શું? આપણા જીવનું જે રૂડું ન થવા દે તે આપણા શત્રુ. તો કે જ્યારે એવો સમય આવશે ત્યારે એ શત્રુપણું કરી અને આપણને નુકસાન કરશે. જેમ ચિત્ર ચાપ આપે નમે પણ લીએ બીજાના પ્રાણ. ચિત્તો હોય એ 2 પગ આગળ આમ લાંબા કરીને નમે, પણ એ શું કરે તો કે સામે વાળાના પ્રાણ લઈ લે. એમાં આમના બધાની વાણી મીઠી હોય, કેવા સારી સારી ભાષામાં પણ બોલાવતા હોય, આવો આવો. અને આજ આપણે બધા એવા થઈ ગયા, જ્યાં ઉતારો સારો દીધો, એ બહુ સારા, કેવો ઉતારો દીધો. તો કે સમયો કર્યો, 2 તો મીઠાઈ હતી, 2 ફરસાણ હતા, કેવા ઉતારા હતા, કેટલી સંખ્યા હતી, કેવા મંદિર હતા, એનાથી આપણે એનું પ્રમાણ કરીએ. પણ નિજ મંદિર કોઈ કરી દીધું તો એ આપણને પ્રમાણ નહીં થાય. એટલે કે આપણે આપણી વિવેકની આંખ ખોલવી જોઈએ. તેમાં વિમુખ મુખે મીઠું વધે પણ ફેરવે ચારે ખાણ. મોઢેથી એવી મીઠી મીઠી વાતો કરે પણ આપણને ચારે ખાણમાં ફરતા કરી દેશે. કેવડું નુકસાન આપણે વિચારવા તૈયાર નથી એમ. જેમ ભરી બંદૂક બરિયાનમાં કપી કડી વળી મૂકે કાનમાં. બંદૂકની અંદર અગ્નિ ગોળો ભરેલો હોય અને પછી વાંદરાના કાનમાં કોઈ મૂકે તો શું દશા થાય? અડાડીને રહે અડગો પણ સામાન્ય રોડે રાનમાં. અડાડીને પોતે તો દૂર થઈ જાય, ચિનગારી અડાડીને, દિવાસે અડાડીને, પણ સામે વાળાને તો બેહાલ કરી દે ને. સમજી સુવાળા સર્પને કોઈ સુવે નહીં લે સોળમાં. સરસ મજાના સુવાળો હોય એવું કહેવાય છે, આપણે અડ્યા તો નથી. તો બીજી સુવાળી વસ્તુનો સ્પર્શ કરવા જઈએ કે કોઈ દિવસ નાક કે સર્પનો આપણે સ્પર્શ કરવા જઈએ, આઘાત જઈએ, બહુ સુવાળું સરસ લાગે, ઊંઘમાં હોઈએ અને સાપ ચડી ગયો હોય અને સુવાળું મજા આવે તો તરત સાવધાન થઈ જઈ, આ શું લાગે છે? એમાં આજે આવી વાત સાંભળી હોય અને એવું થાય, તરત એમ થાય કે સાપ તો નથી ને. એવું આપણે જયારે સત્સંગ કરી રહ્યા છીએ ત્યારે આપણે કુસંગ થકી બચવા માટે વિચાર કરવો જોઈએ. એટલે તો આપણે નિત્ય ગઈએ છીએ, દેશોમાં કુસંગનો સંગ. તો કુસંગ કોણ? તો કે આપણને મૂર્તિમાં જતા વાળે, સાચા મુક્તોનો અભાવ આપણને આપી દે, જે આપણને આપણો આગળ જે ઉત્કૃષ્ટ આપણો માર્ગ હોય એમાં વિઘ્ન નાખે કે આપણે આવું કઈ હોય જ નહીં, આવી વાતોથી દૂર કરે. તો આપણે એ બધાને વિઘ્નકારી જાણીને એમનાથી આપણે ચેતીને રહેવું જોઈએ. તો આપણે એવો તો વિચાર કરતા નથી. મારજો મનને તેને મારશે અવશ્ય કરડી વડમાં. તો કે જો એને સુવાળો જાણીને તમે એનો સંગ કર્યો તો ચોક્કસ તમારા પ્રાણ લેશે લેશે. એ આપણને મોટામાં દોષ પઠાવી જ દે. પછી આપણને એમ થાય કે આટલું બધું કહેશે કદાચ હોય ખરો. બસ એક વાર મોટા મુક્તને વિશે એવું સંકલ્પ થઈ ગયો, આપણું કામ તો બગડી ગયું. અને બીજું કે આપણને વિશ્વાસ ઉઠી ગયો, પછી હવે આપણું એકે સારું કામ થાય ખરું? તો કે આપણને મહારાજ સુધી કોણ પહોંચાડશે? એવા મુક્ત પહોંચાડશે. વિકટ અટવી વાટમાં વેરી લીએ વડાવડે. વિકટ એવો રસ્તો હોય આમ બહુ જ ખરાબ, અને એમાં આપણે કોઈ વેરી હોય એને વડાવ્યા તરીકે પહેલા આપણે સાથે લેતા. અત્યારે આપણે માનીએ કે આપણા માટે ભોમિયો કોઈ આપણે હારી લીધો હોય, પણ વિકટ ને એવો ગહન રસ્તો છે, અને એમાં લીધો તો કોને લીધો? તો કે વેરી. એમાં આ રસ્તો સંસારનો છે એ બહુ જ વિકટ છે, અને એમાં તરવા માટે આપણે સાથ લીધો તો કોનો લીધો? તો કે વિમુખનો. તેને કહો કુશળ રહેવાની પ્રતીતિ તે કેમ પડે? હવે તમને એવો વિશ્વાસ આવે કે આ એમ કેમ પાર ઉતરશે અને રસ્તામાં કુશળ રહેશે? એ તો લાગ આવશે ત્યારે મારશે. આપણું સર્વસ્વ લઈ, આપણું પુણ્ય,
આપણું તન મન ધન બધું લઈને આપણને આપશે યમના હાથમાં, યમપુરીમાં કલ્યાણીની આપણે વર્ણન કરેલું જ છે. અને ત્યારે તો પછી પૂછે છે, મુક્ત ને મુમુક્ષુનો સંવાદ છે એમાં, કે એવા માયા ગુરુને મારતા પણ શિષ્યનો શો દોષ છે. તો કે માયા ગુરુ તો એવા ખોટા હતા, એટલે ભલે ને એને યમરાજા મારે, પણ શિષ્યને બિચારાને ખબર નહોતી. ત્યાર પછી મહારાજ જવાબ આપે છે કે એને ખબર ઓછી પડતી હતી તો પંચમાં 5 જણને પૂછવું હતું ને, એકલા ડાપણ શું કામ કરવું જોઈએ? એમાં આપણે આ શાસ્ત્રો વાંચો, ઉપરથી વાતો સાંભળવામાંથી નવરાજ ન પડીએ તો જૂના ઓરિજિનલ શાસ્ત્રો લઈને બેસીએ, એના એક એક શબ્દ સમજીએ. તો જો વચનામૃત લઈએ તો મહારાજનો સમાગમ, રહસ્યાર્થ વાંચીએ એટલે બાપાશ્રીની વાત વાંચીએ તો બાપાશ્રીનો સમાગમ. તો સંતો એવા કીર્તને લેખા. બ્રહ્માનંદ સ્વામીએ કીધું, હે જળ બુદ્ધિ જીવ, પ્રભુ પદને ઈચ્છે તો કર સંતનું પારખું. એમને સાંભળીએ, નિષ્કુળાનંદ સ્વામીને સાંભળીએ. ગમે ત્યાં શાસ્ત્ર લઈને બેસીએ તો સાચો રસ્તો સૂજે ને સૂજે. આટલું બધું કીધું છે, પણ આપણને આવી નવરાશ છે? આપણનામાં રસ છે? આપણને પેલા પંપાડે, આપણી ઇન્દ્રિયો રાજી થાય એવા વચ્ચે છમકલા કહેતા જતા હોય, અને એ રાખી દીધા બીબડીનું કલ્યાણ ને જોબન પગીનું થયું તો આપણું તો થઈ જશે ને. બ્રહ્માનંદ સ્વામીની ફાંદ જોવેનું કલ્યાણ, પણ એ ગહન છે. એ ફાંદ જોનારનું કલ્યાણ, એને એવી તકની સેવા કરી લીધી હતી, એવા સંત હતા. અત્યારના એવા છે પહેલી વાત તો એ, અને તો પણ એને સત્સંગમાં જન્મ તો છે જ. તો વાતને સમજતા શીખી. આજ સુધી તો આપણે બધા કઈ સમજ્યા વગર બસ વાંચે જ રાખ્યું. તેમ વચનદ્રોહીનો વિશ્વાસ કરે રાખે હરિવિમુખ સુએ. વચનદ્રોહની વાત આપણે રોજ સાંભળીએ, અને તો હરિના વિમુખ છે. એમની સાથે આપણે હેત રાખીએ, તેને સુખ થવા સિદ્ધ પૂછવું. જે વસ્યો દુઃખ નિકેતમાં, જે દુઃખના જ નિકેત એટલે મકાન બંગલો, એમાં જઈને વસ્યો છે, એને અહીંયા સુખ થશે એવી અપેક્ષા રખાય. તો જે વિમુખના સંગમાં જઈને બેઠો છે, એને મૂર્તિનું સુખ મળશે એવી અપેક્ષા રખાય. તો કે આગના લોપે એ બધા વિમુખ, નાની મોટી જે કંઈ હોય આપણે જોઈ લેવાનું. મામાએ, બાપાએ, મહારાજે બધાએ કીધું કે પંચવર્તમાન ના પાડે, તે સામનાનો છે જ નહીં, તો જોઈ લઈએ અને એનાથી અળગા થઈ જઈએ. કરવાનું તો આટલું જ છે, સત્યને વળગીએ, અજ્ઞાનીથી દૂર રહીએ. માટે સર્વ પ્રકારે સમજી વર્જો સંગ વચન દ્રોહીનો. તો કે અમે આટલું બધું કહીએ છીએ, હવે તમે સમજજો, અને આવા વચનદ્રોહી હોય ને એનો સંગ છોડી દેજો. નિષ્કુળાનંદ કહે, નિર્ભય થવા રાખો સંગ સંત નિર્મોહીનો, જેને કોઈ મોહ જ નથી, એવા સંત હોય એનો સંગ સદાય રાખો. સ્વામી આપણને વારંવાર ટોકે છે કે સાચા સંતનો સંગ કરવો. મહારાજ અને મુક્તોના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણને આવો સંગ આપેલો જ છે, પણ એ સંગમાંથી આપણી મતિ ક્યારેય ફરી ન જાય, વિમુખનો સંગ ન થાય, અને સાચા સંતનો આપણાથી દ્રોહ ન થાય, એવી મહારાજ અને મુક્તોના ચરણમાં પ્રાર્થના કરી મારી વાણીને વિરામ આપું છું. બોલવામાં કઈ ભૂલચૂક થઈ હોય કે વધારે બોલાઈ ગયું હોય તો માફ કરજો. જય સ્વામિનારાયણ.